બ્રહ્મવૈવર્ત પુરાણની કથાને આગળ વધારી ભાગ 31મો। આવા કલ્યાણ રૂપિણી ભગવતી મહાલક્ષ્મીની હું ઉપાસના કરું છું। નારદ આ પ્રમાણે ધ્યાન કરીને બ્રહ્માજીની આજ્ઞાનુસાર ષોડોપચારથી દેવરાજ ઇન્દ્રે અસંખ્ય ગુણોવાળા તે ભગવતી મહાલક્ષ્મીની પૂજા કરી। પ્રત્યેક દ્રવ્યને મંત્ર બોલીને ભક્તિપૂર્વક વિધિ સાથે અર્પણ કરવામાં આવ્યા। અનેક પ્રકારની ઉત્તમ વસ્તુઓ પ્રચુર માત્રામાં ઉપસ્થિત કરવામાં આવી। આસન ભગવતી મહાલક્ષ્મી જે અમૂલ્ય રત્નોનું સાર છે તથા વિશ્વકર્મા જેના નિર્માતા છે, આવું આ વિચિત્ર આસન સેવામાં પ્રસ્તુત છે, આનો સ્વીકાર કરો। પાદ્ય કમલાલયે આ શુદ્ધ ગંગાજળ બધા લોકો માથા પર ચઢાવે છે। દરેકને આને પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે। પાપરૂપી ઈંધણને બાળવા માટે આ અગ્નિરૂપ છે, તમે આનો પદ્ય રૂપે સ્વીકાર કરો। અર્ધ્ય પદ્મવાસીની શંખમાં પુષ્પ, ચંદન, દુર્વા વગેરે શ્રેષ્ઠ વસ્તુઓ તથા ગંગાજળ સાથે શુદ્ધ અર્ધ્ય પ્રસ્તુત છે, આને ગ્રહણ કરો। સુગંધી તેલ શ્રીહરિપ્રિય આ ઉત્તમ સુગંધવાળા પુષ્પોથી સુવાસિત તેલ તથા સુગંધપૂર્વક આંબળાનું ફળ શરીરની સુંદરતા વધારવાનું પરમ સાધન છે, તમે આ સ્નાન ઉપયોગી વસ્તુનો સ્વીકાર કરો। ધૂપ શ્રી કૃષ્ણકાંતે વૃક્ષનો રસ સુકાઈને ગુંદર રૂપે પરિણિત થઈ ગયો છે, એમાં સુગંધિત દ્રવ્યો મેળવી દેવામાં આવ્યા છે, આવું આ પવિત્ર ધૂપ સ્વીકાર કરો। ચંદન દેવી આ મનોહર ચંદન મલયગીરીમાં ઉત્પન્ન થયું છે, આ ચંદન વૃક્ષનું સાર તત્વ છે, સુગંધયુક્ત તથા સુખદાયક છે, સેવામાં સમર્પિત થયેલા આ ચંદનનો સ્વીકાર કરો। દીપ પરમેશ્વરી જે જગતના માટે ચક્ષુ સ્વરૂપ છે, જેની સામે અંધકાર ટકી શકતો નથી તથા જે શુદ્ધ સ્વરૂપ છે, આવા આ પ્રજ્વલિત દીપનો સ્વીકાર કરો। નૈવેદ્ય દેવી આ નાના પ્રકારના ઉપાર સ્વરૂપ નૈવેદ્ય નાના પ્રકારના રસથી પૂર્ણ તથા વિવિધ સ્વાદથી યુક્ત છે, આનો સ્વીકાર કરો। અન્ન દેવી અન્નને બ્રહ્મ સ્વરૂપ માનવામાં આવે છે, પ્રાણની રક્ષા આના પર નિર્ભર છે, તુષ્ટિ અને પુષ્ટિ આપવી એ આનો સહજ ગુણ છે, તમે તેને ગ્રહણ કરો। ખીર મહાલક્ષ્મી આ ઉત્તમ ખીર સાકર અને ઘીથી યુક્ત છે, આ ખીર આગહની ચોખાથી તૈયાર કરવામાં આવે છે, તમે કૃપા કરી તેનો સ્વીકાર કરો। સ્વસ્તિક નામક મિષ્ટાન લક્ષ્મી સાકર અને ઘીથી બનાવેલ આ પરમ મનોહર સ્વાદિષ્ટ સ્વસ્તિક નામક નૈવેદ્ય છે, આ તમારી સેવામાં સમર્પિત કરવામાં આવ્યું છે, સ્વીકાર કરો। ફળ કમલે આ અનેક પ્રકારના સુંદર પાકેલા ફળ છે, જે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત મનોવાંછિત ફળ આપનારા છે, એમને ગ્રહણ કરો। દૂધ અચ્યુત પ્રિય સુરભી ગાયનું આ મૃત્યુલોકના માટે અમૃત સ્વરૂપ પરમ સુસ્વાદભર્યું દૂધ છે, તમે તેને ગ્રહણ કરો। ગોળ દેવી શેરડીના સ્વાદિષ્ટ રસને અગ્નિ પર પકાવીને બનાવેલો આ ગોળ છે, આનો સ્વીકાર કરો। મિષ્ટાન દેવી જવ ઘઉં વગેરેના લોટમાંથી તૈયાર કરેલું આ મિષ્ટાન છે, ગોળ અને ઘી સાથે આને અગ્નિ પર સિદ્ધ કરવામાં આવ્યું છે, આનો તમે સ્વીકાર કરો। પિષ્ટક દેવી અનાજના લોટમાંથી બનાવેલ સ્વસ્તિક વગેરે ચિહ્નોથી યુક્ત આ પિષ્ટને ભક્તિપૂર્વક તમારી સેવામાં સમર્પિત છે, સ્વીકાર કરો। શેરડી દેવી શેરડી આ પૃથ્વી પરનું એક વિશિષ્ટ વૃક્ષ છે, એમાંથી ગોળ વગેરે અનેક પદાર્થો તૈયાર કરવામાં આવે છે, તેથી આ સુંદર સ્વાદથી યુક્ત શેરડી સેવામાં અર્પિત છે, આને ગ્રહણ કરો। વ્યંજન કમલે શીતલ વાયુ પ્રદાન કરનારા વીંઝણો તથા સ્વચ્છ ચામર ગરમીના સમય માટે પરમ સુખદાયી છે, આને ગ્રહણ કરો। તાંબુલ દેવી આ ઉત્તમ તાંબુલ કપૂર વગેરે સુગંધિત વસ્તુઓથી સુવાસિત તથા જીહવાને સ્ફૂર્તિ પ્રદાન કરનારું છે, આનો સ્વીકાર કરો। જળ દેવી તૃષાને શાંત કરનારું અત્યંત શીતળ સુવાસિત તથા જગતના માટે જીવન સ્વરૂપ આ જળનો સ્વીકાર કરો। માળા દેવી વિભિન્ન ઋતુઓના પુષ્પોથી ગૂંથેલી અપાર શોભા વધારનારી તથા દેવરાજના માટે પણ પરમ પ્રિય આ પવિત્ર માળાનો સ્વીકાર કરો। આચમનીય કૃષ્ણકાંતે આ પવિત્ર તીર્થનું જળ સ્વયં શુદ્ધ તથા અનન્યને પણ શુદ્ધ કરનારું છે, તેને તમે રમ્ય આચમનીય રૂપે સ્વીકાર કરો। શૈયા દેવી આ અમૂલ્ય રત્નોથી બનેલી સુંદર શૈયા વસ્ત્ર અને આભૂષણોથી સજાવવામાં આવી છે, પુષ્પ અને ચંદનથી ચર્ચિત છે, એનો તમે સ્વીકાર કરો। અપૂર્વ દ્રવ્ય દિવ્ય આ જ નહીં પરંતુ પૃથ્વી પર જેટલું પણ અપૂર્ણ દ્રવ્ય શરીરને શણગારવા માટે ઉપયોગી છે તથા દેવરાજ ઇન્દ્રને પણ યોગ્ય છે, તે દુર્લભ વસ્તુઓ તમારી સેવામાં ઉપસ્થિત છે, એમનો સ્વીકાર કરો। મુને દેવરાજ ઇન્દ્રે આ સૂત્રરૂપી મંત્ર બોલીને ભગવતી મહાલક્ષ્મીને ઉપરયુક્ત દ્રવ્ય સમર્પિત કર્યા પછી ભક્તિપૂર્વક વિધિપૂર્વક તેમના મૂળ મંત્રના 10 લાખ જપ કર્યા, જેના ફળ સ્વરૂપ તેમને મંત્ર સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ। આ મૂળ મંત્ર દરેકના માટે કલ્પવૃક્ષ સમાન છે, બ્રહ્માજી દ્વારા તેમને આ મંત્ર પ્રાપ્ત થયો હતો। પૂર્વમાં શ્રીબીજ, માયાબીજ, કામબીજ અને વાણીબીજનો પ્રયોગ કરીને કમલાવાસીની આ શબ્દના અંતમાં ડે વિભક્તિ લગાડવાથી અંતમાં સ્વાહા શબ્દ જોડી દેવામાં આવે। શ્રીમ હિમ ક્લીમ એ કમલાવાસીન્ય સ્વાહા આ જ મંત્રરાજનું સ્વરૂપ છે। કુબેરે આ જ મંત્ર દ્વારા ભગવતી મહાલક્ષ્મીની આરાધના કરીને પરમ ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું। આ જ મંત્રના પ્રભાવથી દક્ષ સાવરણી મનુને રાજાધિરાજની પદવી પ્રાપ્ત થઈ છે તથા મંગળ સાતે દ્વીપોના રાજા થયા છે। નારદ, પ્રિયવ્રત, ઉત્તાનપાદ તથા રાજા કેદાર આ સિદ્ધ પુરુષોને રાજેન્દ્ર થવાનું સૌભાગ્ય આ જ મંત્રથી મળ્યું છે। આ મંત્ર સિદ્ધ થઈ જવાથી ભગવતી મહાલક્ષ્મી ઇન્દ્રને દર્શન આપ્યા, તે સમયે તેઓ વરદાયીની સર્વોત્તમ રત્નથી નિર્મિત વિમાન પર વિરાજમાન હતા અને પોતાની પ્રભા વડે સપ્ત દ્વીપવતી પૃથ્વીને આચ્છાદિત કરી રહ્યા હતા। તેમની અંગકાંતિ શ્વેત ચંપાના ફૂલ જેવી હતી, રત્નના આભૂષણો તેમની શોભા વધારી રહ્યા હતા, તેમના મુખ પર મુસ્કાન હતું, ભક્ત પર કૃપા કરવા માટે તેઓ પરમ આતુર હતા, તેમના કંઠમાં રત્નોનો હાર શોભી રહ્યો હતો, અસંખ્ય ચંદ્રમા સમાન તેમની પ્રભા હતી। એવા શાંત સ્વરૂપા જગદંબા ભગવતી મહાલક્ષ્મીને જોઈને દેવરાજ તેમની સ્તુતિ કરવા લાગ્યા। તે સમયે ઇન્દ્રના શરીરમાં રોમાંચ થઈ આવ્યો,
તેમના નેત્રોમાં પ્રેમાશ્રુ છલકાતા હતા અને તેમણે હાથ જોડેલા હતા. બ્રહ્માજીની કૃપાથી સંપૂર્ણ અભિષ્ટ કરનારું વૈદિક સ્તોત્રરાજનું તેમને સ્મરણ હતું. એને વાંચીને તેમણે સ્તુતિ આરંભ કરી. દેવરાજ ઇન્દ્ર બોલ્યા, ભગવતી કમલાવાસિની નમસ્કાર છે. દેવી નારાયણીને વારંવાર નમસ્કાર છે. સંસારના સારભૂતા કૃષ્ણપ્રિયા ભગવતી પદ્માને અનેક નમસ્કાર છે. કમલ જેવા નેત્રવાળા કમલમુખી ભગવતીને નમસ્કાર છે. પદ્માસના પદ્મિની અને વૈષ્ણવી નામથી પ્રસિદ્ધ ભગવતી મહાલક્ષ્મીને વારંવાર નમસ્કાર છે. સર્વ સંપત સ્વરૂપિણી સર્વદાત્રી દેવીને નમસ્કાર છે. સુખદાયિની મોક્ષદાયિની અને સિદ્ધદાયિની દેવીને વારંવાર નમસ્કાર છે. ભગવાન શ્રીહરિમાં ભક્તિ ઉત્પન્ન કરનારા તથા હર્ષ પ્રદાન કરવામાં પરમ કુશળ દેવીને વારંવાર નમસ્કાર છે. ભગવાન શ્રીકૃષ્ણના વક્ષસ્થળ પર વિરાજમાન તથા તેમના હૃદયેશ્વરી દેવીને વારંવાર પ્રણામ છે. રત્નપદ્મે શોભને તમે શ્રીકૃષ્ણના શોભા સ્વરૂપા છો. સંપૂર્ણ સંપત્તિની અધિષ્ઠાત્રી દેવી અને મહાદેવી છો. તમને હું વારંવાર પ્રણામ કરું છું. ધન ધાન્યતા અધિષ્ઠાત્રી દેવી અને સય સ્વરૂપા છો. તમને વારંવાર નમસ્કાર છે. બુદ્ધિ સ્વરૂપા તથા બુદ્ધિપ્રદા ભગવતીના માટે વારંવાર પ્રણામ છે. દેવી તમે વૈકુંઠમાં મહાલક્ષ્મી, ક્ષીર સમુદ્રમાં લક્ષ્મી, રાજાઓના ભવનમાં રાજલક્ષ્મી, ઇન્દ્રના સ્વર્ગમાં સ્વર્ગલક્ષ્મી, ગૃહસ્થના ઘરોમાં ગૃહલક્ષ્મી, દરેક ઘરમાં ગૃહ દેવતા, ગૌમાતા, સુરભી અને યજ્ઞપત્ની દક્ષિણા રૂપે વિરાજમાન રહો છો. તમે દેવતાઓની માતા અદિતિ છો. કમલાલય વાસીની કમલા પણ તમે છો. હવ્ય પ્રદાન સમયે સ્વાહા અને કવ્ય પ્રદાનના અવસર પર સ્વધાનું જે ઉચ્ચારણ થાય છે તે તમારું જ નામ છે. સર્વને ધારણ કરનારા વિષ્ણુ સ્વરૂપા પૃથ્વી પણ તમે છો. ભગવાન નારાયણની ઉપાસનામાં સદા તત્પર રહેવાવાળા દેવી તમે શુદ્ધ સત્વ સ્વરૂપા છો. તમારામાં ક્રોધ અને હિંસાના માટે કિંચિત માત્ર પણ સ્થાન નથી. તમને વરદા, શારદા, શુભા, પરમાર્થદા અને હરિદાસ્ય પ્રદા કહે છે. તમારા વિના સંપૂર્ણ જગત ભસ્મીભૂત અને નિસાર છે. જીવતા જીવે પણ મૃતક છે. શબ જેવું છે. તમે સંપૂર્ણ પ્રાણીઓના શ્રેષ્ઠ માતા છો. સર્વના બાંધવ રૂપે તમે પધાર્યો છો. તમારા વિના ભાઈ બંધુઓને માટે વાત કરવા યોગ્ય પણ રહેતો નથી. જે તમારાથી રહિત છે તે બંધુજનોથી પણ રહિત છે તથા જે તમારાથી યુક્ત છે તે બંધુઓથી પણ યુક્ત છે. તમારી જ કૃપાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રાપ્ત થાય છે. જે નાના બાળકો માટે માતા છે તે જ પ્રમાણે તમે અખિલ જગત જનની થઈને સર્વની સર્વ અભિલાષાઓ પૂરી કરો છો. સ્તનપાન કરનાર બાળક માતા વિના ભાગ્ય હોય તો જીવી પણ શકે, પરંતુ તમારા વિના કોઈ જીવી શકતું નથી. એ તદ્દન સાચું છે. અંબિકે સદા પ્રસન્ન રહેવું એ તમારો સ્વાભાવિક ગુણ છે. તેથી મારા પર પ્રસન્ન થાઓ. સનાતની મારું રાજ્ય શત્રુઓના હાથમાં ચાલ્યું ગયું છે. તમારી કૃપાથી એ મને પુનઃ પ્રાપ્ત થઈ જાય. હરિપ્રિય, મને જ્યાં સુધી તમારા દર્શન થયા નહોતા ત્યાં સુધી હું બંધુહીન, ભિક્ષુક તથા સંપૂર્ણ સંપત્તિઓથી શૂન્ય હતો. સુરેશ્વરી, હવે તમે મને રાજ્ય આપો, શ્રી આપો, બળ આપો, કીર્તિ આપો, ધર્મ આપો તથા સંપૂર્ણ ઈચ્છિત સૌભાગ્ય આપો. આ સિવાય મને પ્રભાવ, પ્રતાપ, સંપૂર્ણ અધિકાર, યુદ્ધમાં વિજય, પરાક્રમ તથા પરમ ઐશ્વર્યની પ્રાપ્તિ પણ કરાવો. નારદ આ પ્રમાણે કહીને સંપૂર્ણ દેવતાઓની સાથે દેવરાજ ઇન્દ્રે મસ્તક ઝુકાવીને ભગવતી મહાલક્ષ્મીને વારંવાર નમસ્કાર કર્યા. તે સમયે તેમની આંખોમાં પ્રેમાનંદના આંસુ છલકાઈ આવ્યા. દેવતાઓના કલ્યાણાર્થે બ્રહ્મા, શંકર, શેષનાગ, ધર્મ અને કેશવ તે બધાએ ભગવતી મહાલક્ષ્મીની પ્રાર્થના કરી. ત્યારે તે દેવસભામાં શોભાયમાન ભગવતી પ્રસન્ન થઈ ગયા. તેમણે દેવતાઓને વરદાન આપ્યું અને ભગવાન શ્રીકૃષ્ણને મનોહર પુષ્પમાલા અર્પણ કરી. પછી બધા દેવતાઓ પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા. સ્વયં ભગવતી મહાલક્ષ્મી ક્ષીરસાઈ ભગવાન શ્રીહરિના વક્ષસ્થળ પર પ્રસન્નતાપૂર્વક પધારી ગયા. મુનિ બ્રહ્મા અને શંકર પણ દેવતાઓને શુભ આશીર્વાદ આપી પ્રસન્નતામાં પ્રગટ કરતા રહીને પોતપોતાના ધામમાં ચાલ્યા ગયા. આ સ્તોત્ર મહાન પવિત્ર છે. તેનો ત્રિકાળ પાઠ કરનાર ભાગ્યશાળી પુરુષ કુબેર જેવો રાજા ધીરાજ થઈ શકે છે. 5 લાખ જપ કરવાથી આ સ્તોત્ર સિદ્ધ થાય છે. જો સિદ્ધ સ્તોત્રનો કોઈ નિરંતર 1 મહિના સુધી પાઠ કરે તો તે મહાન સુખી અને રાજેન્દ્ર થશે, એમાં સંશય નથી. ત્યાર પછી આવે છે ભગવતી સ્વાહા તથા ભગવતી સ્વધાનું ઉપાખ્યાન, તેમના ધ્યાન, પૂજા વિધાન તથા સ્તોત્રનું વર્ણન. નારદજીએ કહ્યું કે પ્રભુ મુનિવર નારાયણ, તમે રૂપ, ગુણ, યશ, તેજ અને કાંતિમાં સાક્ષાત ભગવાન નારાયણ જેવા જ છો. મુને તમે જ જ્ઞાનીઓ, સિદ્ધો, યોગીઓ, તપસ્વીઓ અને વેદવેતાઓમાં શ્રેષ્ઠ છો. તમારી કૃપાથી મેં મહાલક્ષ્મીનું મહાન અદ્ભુત ઉપાખ્યાન જાણી લીધું. હવે તમને યોગ્ય લાગે તો ભગવતી સ્વાહા, ભગવતી સ્વધા અને ભગવતી દક્ષિણાનું ચરિત્ર તથા તેમનું મહત્વ સંભળાવો. સૂતજી કહે છે કે મુનિઓ નારદજીની વાત સાંભળીને મુનિવર નારાયણ હસી પડ્યા અને તેમણે પુરાણોક્ત પ્રાચીન ઉપાખ્યાન કહેવાનો આરંભ કર્યો. ભગવાન નારાયણ કહે છે કે મુનિ, સૃષ્ટિના પ્રારંભકાળની વાત છે. દેવતા ભોજનની વ્યવસ્થા માટે બ્રહ્મલોકમાં બ્રહ્માજીની મનોહર સભામાં ગયા. મુનિ ત્યાં જઈને તેમણે બ્રહ્માજીને પોતાના આહાર માટે પ્રાર્થના કરી. તેમની વાત સાંભળીને બ્રહ્માજીએ તેમને ભોજન આપવાની પ્રતિજ્ઞા કરી શ્રીહરિના ચરણોની આરાધના કરી. ત્યારે ભગવાન શ્રીહરિ પોતાની કલાથી યજ્ઞરૂપે પ્રગટ થયા. તે યજ્ઞમાં જે હવિષ્યની આહુતિ આપવામાં આવી હતી તે બધી બ્રહ્માજીએ દેવતાઓને આપી. પરંતુ
પરંતુ બ્રાહ્મણ અને ક્ષત્રિય વગેરે વર્ણ ભક્તિપૂર્વક જે હવન કરતા હતા તે દેવતાઓને પ્રાપ્ત થતું ન હતું. આના કારણે જ બધા ઉદાસ થઈને બ્રહ્મસભામાં ગયા હતા અને ત્યાં જઈ તેમણે આહાર ન મળવાની વાત કહી. બ્રહ્માજીએ દેવતાઓની પ્રાર્થના સાંભળી ધ્યાન દ્વારા ભગવાન શ્રીકૃષ્ણનું શરણ લીધું. પછી ભગવાનની આજ્ઞાથી તેમણે ધ્યાન દ્વારા જ મૂળ પ્રકૃતિની પૂજા કરી. ત્યારે સર્વશક્તિ સ્વરૂપિણી ભગવતી પ્રકૃતિ પોતાની કલા દ્વારા અગ્નિની દાહિકા શક્તિ સ્વાહા રૂપે પ્રગટ થયા. તે પરમ સુંદરી દેવીના વિગ્રહની સુંદર શ્યામ કાંતિ હતી. ભક્તો પર અનુગ્રહ કરવા માટે વ્યગ્રચિતવાળા તે ભગવતી સ્વાહાએ બ્રહ્માજીની સામે ઉપસ્થિત થઈ તેમને કહ્યું, પદ્મયોને તમે વરદાન માગો. ત્યાર પછી બ્રહ્માજીએ ભગવતીનું વચન સાંભળીને સંભ્રમપૂર્વક કહ્યું. બ્રહ્માજી બોલ્યા, તમે અગ્નિની દાહ શક્તિ તથા તેમના પત્ની થવાની કૃપા કરો. તમારા વિના અગ્નિ આહુતિઓને ભસ્મ કરવા અસમર્થ છે. જે માનવ મંત્રના અંતમાં તમારા નામનું ઉચ્ચારણ કરીને દેવતાઓ માટે હવનીય પદાર્થ અર્પણ કરે છે તેમનું તે હવિષ્ય દેવતાઓને સહજ રીતે ઉપલબ્ધ થઈ જાય છે. અંબિકે તમે અગ્નિદેવની સર્વ સંપત સ્વરૂપા તથા શ્રી રૂપિણી ગૃહસ્વામિની બનો. દેવતા અને મનુષ્ય સદા તમારી પૂજા કરશે. બ્રહ્માજીની વાત સાંભળી ભગવતી સ્વાહાદેવી ઉદાસ થઈ ગઈ. તેમણે બ્રહ્માજી સમક્ષ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. સ્વાહા બોલ્યા, બ્રહ્મનું દીર્ઘકાળ સુધી તપસ્યા કરીને ભગવાન શ્રીકૃષ્ણની સેવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરીશ. તે પરબ્રહ્મ ભગવાન શ્રીકૃષ્ણ સિવાય જે કંઈ પણ છે તે બધું જ સ્વપ્ન સમાન ભ્રમ માત્ર છે. તમે જે જગતનું સર્જન કરો છો, ભગવાન શંકર જે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કર્યો છે, શેષનાગ જે અખિલ વિશ્વને ધારણ કરે છે, ધર્મ જે સમસ્ત દેહધારીઓનો સાક્ષી છે, ગણેશજી જે સંપૂર્ણ દેવતાઓમાં સર્વપ્રથમ પૂજા ગ્રહણ કરે છે તથા જગદંબા પ્રકૃતિ દેવી જે સર્વ પૂજ્યા બન્યા છે, આ બધું તે ભગવાન શ્રીકૃષ્ણના કૃપા પ્રસાદનું ફળ છે. ભગવાન શ્રીકૃષ્ણના સેવક થવાથી જ ઋષિમુનિઓનું સર્વત્ર સન્માન છે. તેથી બ્રહ્માજી, હું પણ એક માત્ર તે જ પરમ પ્રભુ શ્રીકૃષ્ણના ચરણકમળોનું પ્રેમપૂર્વક ચિંતન કરું છું. બ્રહ્માજીને આ પ્રમાણે કહીને તે કમલામુખી દેવી સ્વાહા નિરામય ભગવાન શ્રીકૃષ્ણના ઉદ્દેશ્યથી તપસ્યા કરવા માટે ચાલ્યા ગયા. પછી એક પગ ઉપર ઊભા રહીને તેમણે શ્રીકૃષ્ણનું ધ્યાન કરતા રહીને ઘણા વર્ષો સુધી તપ કર્યું. ત્યારે પ્રકૃતિથી પર નિર્ગુણ પરબ્રહ્મ શ્રીકૃષ્ણના તેમને દર્શન થયા. ભગવાનના પરમ રમણીય સૌંદર્યને જોઈને સુરૂપિણી દેવી સ્વાહા મૂર્છિત જેવા થઈ ગયા, કેમ કે તેઓ તે કામેશ્વર પ્રભુને કાંત ભાવે ચાહવા લાગ્યા. ચિરકાળ સુધી તપસ્યા કરવાના કારણે ક્ષીણ શરીરવાળી દેવી સ્વાહાના અભિપ્રાયને તેઓ સર્વજ્ઞ પ્રભુ સમજી ગયા. તેમણે તેમને ઉઠાવીને પોતાના ખોળામાં બેસાડી લીધા અને કહ્યું, ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા, કાંતે તમે વરાહકલ્પમાં પોતાના અંશથી મારી પ્રિયા બનશો. તમારું નામ નાગ્નજીતી થશે. રાજા નગ્નજીત તમારા પિતા થશે. અત્યારે તમે દાહિકા શક્તિના રૂપમાં અગ્નિના પ્રિય પત્ની બનો. મારી કૃપાથી તમે મંત્રોની અંગભૂતા અને પરમ પવિત્ર થશો. અગ્નિદેવ તમને પોતાના ગૃહ સ્વામિની બનાવીને ભક્તિભાવથી તમારી પૂજા કરશે. પરમ રમણીય દેવીની તમારી સાથે તેઓ આનંદથી વિહાર કરશે. નારદ દેવી સ્વાહા સાથે આ પ્રમાણે વાત કરીને તેમને આશ્વાસન આપીને ભગવાન શ્રીકૃષ્ણ અંતર્ધ્યાન થઈ ગયા. પછી બ્રહ્માજીની આજ્ઞા અનુસાર અગ્નિદેવ ત્યાં આવ્યા અને સામવેદમાં કહેલી વિધિથી જગતજનની ભગવતીનું ધ્યાન કરી તેમણે દેવીની સારી રીતે પૂજા અને સ્તુતિ કરી. ત્યાર પછી અગ્નિદેવે મંત્રોચ્ચારપૂર્વક સ્વાહા દેવીનું પાણી ગ્રહણ કર્યું. દેવતાઓના વર્ષ પ્રમાણે 100 વર્ષ સુધી તેઓ આનંદથી તેમની સાથે રહ્યા. પરમ સુખપ્રદ નિર્જન સ્થાનમાં રહેતા દેવી સ્વાહા અગ્નિદેવના તેજથી ગર્ભવતી થયા. 12 દિવ્ય વર્ષ સુધી તેમણે તે ગર્ભને ધારણ કર્યો. ત્યાર પછી દક્ષિણાગ્નિ, ગાર્હપત્યગ્નિ અને આહ્વાન્ય અગ્નિના ક્રમથી તેમના મનને મુગ્ધ કરવાવાળા પરમ સુંદર 3 પુત્ર તેમનાથી ઉત્પન્ન થયા. ત્યારે ઋષિ, મુનિ, બ્રાહ્મણ તથા ક્ષત્રિય વગેરે શ્રેષ્ઠ વર્ણ સ્વાહાંત મંત્રોનું ઉચ્ચારણ કરી અગ્નિમાં હવન કરવા લાગ્યા અને દેવતાઓને તે આહાર રૂપે પ્રાપ્ત થવા લાગ્યું. જે પુરુષ સ્વાહા સાથે આ ઉત્તમ મંત્ર બોલે છે તેને માત્ર આ મંત્ર બોલવા માત્રથી સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. જે પ્રમાણે વિષહીન સર્પ, વેદહીન બ્રાહ્મણ, પતિ સેવાહીન વિહીન સ્ત્રી, વિદ્યાહીન પુરુષ તથા ફળ તથા ડાળીઓ વિનાનું વૃક્ષ નિંદનીય છે, તે જ પ્રમાણે સ્વાહા રહિત મંત્ર પણ નિંદનીય છે. એવા મંત્રથી કરેલો હવન શીઘ્ર ફળ આપતો નથી. પછી તો બધા બ્રાહ્મણો સંતુષ્ટ થઈ ગયા. દેવતાઓને આહુતિઓ મળવા લાગી. સ્વાહાંત મંત્રથી તેમના બધા કર્મ સફળ થવા લાગ્યા. મુને ભગવતી સ્વાહા સંબંધી આ શ્રેષ્ઠ ઉપાખ્યાન મેં કહી સંભળાવ્યું. આ સારભૂત પ્રસંગ સુખ અને મોક્ષપ્રદ છે. હવે બીજું શું સાંભળવું છે? નારદજીએ કહ્યું કે પ્રભુ મુનીશ્વર, હવે મને ભગવતી સ્વાહાની પૂજાનું વિધાન, ધ્યાન તથા સ્તોત્ર બતાવવાની કૃપા કરો, જેના વડે અગ્નિદેવે તેમની પૂજા કરીને સ્તુતિ કરી હતી. ભગવાન નારાયણ કહે છે કે બ્રહ્મન મુનિવર ભગવતી સ્વાહાના ધ્યાન, સ્તોત્ર અને પૂજાનું જે વિધાન સામવેદમાં કહેવામાં આવ્યું છે તે જ હું તમને બતાવું છું. સાવધાનીથી સાંભળો. પુરુષે ફળ પ્રાપ્ત કરવા માટે બધા જ યજ્ઞોના આરંભમાં શાલિગ્રામની પ્રતિમામાં અથવા કળશ પર યત્નપૂર્વક ભગવતી સ્વાહાનું પૂજન કરી યજ્ઞનો આરંભ કરવો જોઈએ. ધ્યાન આ પ્રમાણે કરવું જોઈએ. દેવી સ્વાહા મંત્રના અંગભૂતા હોવાથી પરમ પવિત્ર છે. એઓ મંત્ર સિદ્ધિ સ્વરૂપિણી છે, સિદ્ધ તથા સિદ્ધિદાયિની છે તથા મનુષ્યોને તેમના સંપૂર્ણ કર્મોનું ફળ આપનારા છે. હું તેમનું ભજન કરું છું. મુને આ પ્રમાણે ધ્યાન કરી મૂળ મંત્રથી પાદ્ય વગેરે અર્પણ કર્યા પછી સ્તોત્રનો પાઠ
કરવાથી મનુષ્યને સંપૂર્ણ સિદ્ધિઓ સુલભ થઈ જાય છે. મૂળ મંત્ર આ છે: ઓમ હિમ શ્રીમ વિદ્વિજાય દેવીએ સ્વાહા. આ મંત્રથી ભક્તિપૂર્વક જે ભગવતી સ્વાહાની પૂજા કરે છે તેના બધા મનોરથો પૂર્ણ થઈ જાય છે. અગ્નિ બોલ્યા કે સ્વાહા આદ્યા પ્રકૃત્યંશા મંત્ર તંત્રાંગ રૂપિણી મંત્રફળદાત્રી જગતદાત્રી સતી સિદ્ધ સ્વરૂપા સિદ્ધા સદા નૃણા સિદ્ધિદા હુતાશદા હિ શક્તિ હુતાશ પ્રાણ અધિકી રૂપિણી સંસાર સારરૂપા ધોર સંસારતારિણી દેવ જીવનરૂપા અને દેવ પોષણકારિણી. આ 16 નામ ભગવતી સ્વાહાના છે. જે ભક્તિપૂર્વક આવનો પાઠ કરે છે તેને આલોક તથા પરલોકમાં પણ સકળ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તેનું કોઈ પણ કર્મ અંગહીન થતું નથી. તેને બધા કર્મોમાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ 16 નામોમાં પ્રભાવથી પુત્રહીનને પુત્ર તથા ભાર્યાહીનને પ્રિય ભાર્યા પ્રાપ્ત થાય છે. ભગવાન નારાયણ કહે છે કે મુનિ, હવે ભગવતી સ્વધાનું ઉત્તમ આખ્યાન કહું છું, સાંભળો. આ પિતરો માટે તૃપ્તિપદ તથા શ્રાદ્ધના ફળને વધારનારું છે. જગતસૃષ્ટા બ્રહ્માએ સૃષ્ટિના આરંભમાં 7 પિતરોનું સર્જન કર્યું. તેમનામાં 4 તો મૂર્તિમાન હતા અને 3 તેજ સ્વરૂપ હતા. તે 7 સિદ્ધિ સ્વરૂપ મનોહર પિતરોને જોઈને તેમના ભોજનના માટે શ્રાદ્ધ તર્પણપૂર્વક આપવામાં આવેલ પદાર્થ નિશ્ચિત કર્યા. તર્પણાંત સ્નાન શ્રાદ્ધ પર્ય દેવ પૂજન તથા ત્રિકાળ સંધ્યાંત આહનિક કર્મ આ બ્રાહ્મણોનું પરમ કર્તવ્ય છે. આ વાત શ્રુતિમાં પ્રસિદ્ધ છે. જે બ્રાહ્મણ નિત્ય ત્રિકાળ સંધ્યા શ્રાદ્ધ તર્પણ અને બલિવેશ્વદેવ અને વેદ ધ્વનિ કરતો નથી તેને વિષહીન સર્પની જેમ શક્તિહીન સમજવો જોઈએ. નારદ શ્રીહરિની સેવાથી વંચિત તથા ભગવાનને ભોગ અર્પણ કર્યા વિના ખાનાર મનુષ્ય જીવન પર્યંત અપવિત્ર રહે છે. તેને કોઈ પણ શુભ કાર્ય કરવાનો અધિકાર નથી. આ પ્રમાણે બ્રહ્માજી તો પિતરોના આહાર્થ શ્રાદ્ધ વગેરેનું વિધાન કરીને ચાલ્યા ગયા, પરંતુ બ્રાહ્મણ વગેરે તેમને માટે જે કંઈ આપતા હતા તેને પિતરો પામતા ન હતા. તેથી તે બધા ક્ષુધાત શાંત થવાના કારણે દુઃખી થઈને બ્રહ્માજીની સભામાં ગયા. તેમણે ત્યાં જે બ્રહ્માજી સાથે બધી વાત જણાવી ત્યારે તે મહાભાગ વિધાતાએ એક પરમ સુંદરી માનસી કન્યા પ્રગટ કરી. સેંકડો ચંદ્રમાની પ્રભા જેવી મુખવાળી તે દેવી રૂપ યૌવન સંપન્ન હતી. તે સાધ્વી દેવીમાં વિદ્યા, ગુણ, બુદ્ધિ અને રૂપ પૂરેપૂરા વિદ્યમાન હતા. શ્વેત ચંપા જેવો તેનો ઉજ્જવળ વર્ણ હતો. તે રત્નમય આભૂષણોથી વિભૂષિત હતી. મૂળ પ્રકૃતિ ભગવતી જગદંબાની અંશભૂતા તે શુદ્ધ સ્વરૂપા દેવી મંદ મંદ મુસ્કુરાતા હતા. વરદાન આપનારા તથા કલ્યાણ સ્વરૂપિણી તે સુંદરીનું નામ સ્વધા રાખવામાં આવ્યું. ભગવતી લક્ષ્મીના બધા શુભ લક્ષણ તેમનામાં હતા. તેના દાંત બહુ સુંદર હતા. તેણે પોતાના ચરણ કમલોને સદ્દલ કમળ પર રાખેલા હતા. તેનું મુખ અને નેત્રો વિકસિત કમલ જેવા સુંદર હતા. તેને પિતરોની પત્ની બનાવવામાં આવી. બ્રહ્માજીએ પિતરોને સંતુષ્ટ કરવા માટે આ તુષ્ટિ સ્વરૂપિણી પત્ની તેમને સોંપી દીધી. સાથે સાથે અંતમાં સ્વધા લગાવીને મંત્રો બોલીને પિતરોના ઉદ્દેશથી પદાર્થ અર્પણ કરવા જોઈએ. આ ગોપનીય વાત પણ બ્રાહ્મણોને કહી દીધી. ત્યારથી બ્રાહ્મણ તે જ ક્રમથી પિતરોને કવ્ય પ્રદાન કરવા લાગ્યા. આ પ્રમાણે દેવતાઓ માટે વસ્તુદાનમાં સ્વાહા અને પિતરોના માટે સ્વધાનું શબ્દ ઉચ્ચારણ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. બધા કર્મોમાં દક્ષિણા ઉત્તમ માનવામાં આવે છે. દક્ષિણા વિનાનો યજ્ઞ વ્યર્થ છે. તે સમયે દેવતા, પિતર, બ્રાહ્મણ, મુનિ અને માનવ આ બધાએ બહુ જ આદર સાથે તે શાંત સ્વરૂપિણી ભગવતી સ્વધાની પૂજા અને સ્તુતિ કરી. દેવીના વર પ્રસાદથી તે બધા જ પરમ સંતુષ્ટ થઈ ગયા. તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થઈ ગઈ. મુને આ પ્રમાણે ભગવતી સ્વધાના સંપૂર્ણ આખ્યાનનું વર્ણન મેં તમારી સમક્ષ કહી સંભળાવ્યું. આ બધા માટે તુષ્ટિકારક છે. હવે શું સાંભળવા ચાહો છો? નારદજીએ કહ્યું કે હે મહામુને, હવે હું ભગવતી સ્વધાનું પૂજાનું વિધાન, ધ્યાન અને સ્તોત્ર સાંભળવા ઈચ્છું છું. બતાવવાની કૃપા કરો. ભગવાન નારાયણે કહ્યું કે બ્રહ્મણ દેવી સ્વધાનું ધ્યાન સ્તવનનું વેદોમાં વર્ણન છે. તેથી તે બધાના માટે માન્ય છે. શરદ ઋતુમાં અશ્વિન માસના કૃષ્ણ પક્ષની 13ના દિવસે મઘા નક્ષત્રમાં અથવા શ્રાદ્ધના દિવસે યત્નપૂર્વક ભગવતી સ્વધાનું પૂજન કરી ત્યાર પછી શ્રાદ્ધ કરવું જોઈએ. જે અભિમાની બ્રાહ્મણ સ્વધા દેવીની પૂજા કર્યા વિના શ્રાદ્ધ કરે છે તે શ્રાદ્ધ અને તર્પણના ફળનો ભાગી થતો નથી. આ સર્વથા સત્ય છે. ભગવતી સ્વધા બ્રહ્માજીના માનસી કન્યા છે. એ સદા તરુણાવસ્થાથી સંપન્ન રહે છે. પિતરો અને દેવતાઓના માટે એ સદા પૂજનીય છે. એ જ શ્રાદ્ધોનું ફળ આપનારા છે. એમની હું ઉપાસના કરું છું. આ પ્રમાણે ધ્યાન કરીને શાલગ્રામ, શિલા અથવા મંગલમય કળશ પર એમનું આહ્વાન કરવું જોઈએ. ત્યાર પછી મૂળ મંત્રથી પાદ્ય વગેરે ઉપચારોનો દ્વારા તેમનું પૂજન કરવું જોઈએ. મહામુને ઓમ હિમ શ્રીમ ક્લીમ સ્વાધ્યા દેવીએ સ્વાહા આ મંત્ર બોલીને બ્રાહ્મણ એમની પૂજા, સ્તુતિ અને પ્રણામ કરવા. બ્રહ્મપુત્ર વિજ્ઞાની નારદ, હવે સ્તોત્ર સાંભળો. આ સ્તોત્ર મનુષ્યની સંપૂર્ણ અભિલાષા પૂર્ણ કરનારું છે. પૂર્વકાળમાં બ્રહ્માજી આનો પાઠ કર્યો હતો. બ્રહ્માજી બોલ્યા, સ્વધા શબ્દના ઉચ્ચારણ માત્રથી માનવે તીર્થસ્થાન કરી લીધું એવું માનવામાં આવે છે. તે સંપૂર્ણ પાપોથી મુક્ત થઈને વાજપેયી યજ્ઞના ફળનો અધિકારી થઈ જાય છે. સ્વધા આ પ્રમાણે 3 વાર સ્મરણ કરવામાં આવે તો શ્રાદ્ધ, બલિ અને તર્પણના ફળ પુરુષને પ્રાપ્ત થઈ જાય છે. શ્રાદ્ધના સમયે જે પુરુષ સાવધાન થઈ સ્વધા દેવીના સ્તોત્રનું શ્રવણ કરે છે
તે 100 શ્રાદ્ધોનું ફળ પ્રાપ્ત કરે છે, એમાં સંશય નથી. જે મનુષ્ય સ્વધા 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 આ પવિત્ર નામ ત્રિકાળ સંધ્યા સમયે બોલે છે તેને વિનીત પતિવ્રતા અને પ્રિય પત્ની મળે છે તથા સદ્ગુણ સંપન્ન પુત્રનો લાભ થાય છે. દેવી, તમે પિતરો માટે પ્રાણ સમાન અને બ્રાહ્મણોના માટે જીવન સ્વરૂપિણી છો. તમે શ્રાદ્ધના અધિષ્ઠાત્રી દેવી કહ્યા છે. તમારી જ કૃપાથી શ્રાદ્ધ અને તર્પણના ફળ મળે છે. તમે પિતરોની તુષ્ટિ, દ્વિજાતિઓની પ્રીતિ તથા ગૃહસ્થોની અભિવૃદ્ધિ માટે મારા મનમાંથી નીકળીને બહાર જાઓ. સુવ્રતે તમે નિત્ય છો. તમારો વિગ્રહ નિત્ય અને ગુણમય છે. તમે સૃષ્ટિના સમયે પ્રગટ થાવ છો અને પ્રલયના સમયે તમારો તિરોભાવ થઈ જાય છે. તમે ઓમ નમઃ સ્વસ્તિ સ્વાહા સ્વધા તથા દક્ષિણા છો. ચારેય વેદો દ્વારા તમારા આ 6 સ્વરૂપોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. કર્મકાંડમાં આ 6 સ્વરૂપોનું બહુ મહત્વ છે. આ પ્રમાણે દેવી સ્વધાનો મહિમા કહી બ્રહ્માજીએ પોતાની સભામાં વિરાજમાન થઈ ગયા દરમિયાન ભગવતી સ્વધા તેમની સામે પ્રગટ થઈ ગયા. ત્યારે પિતામહે તે કમળનયના દેવીને પિતરોને સમર્પિત કરી દીધા. તે દેવીની પ્રાપ્તિથી પિતરો બહુ પ્રસન્ન થયા. તેઓ આનંદથી વિવળ થઈ ગયા. આ જ ભગવતી સ્વધાનું પવિત્ર સ્તોત્ર છે. જે પુરુષ સમાહિત ચિત્તે આ સ્તોત્રનું શ્રવણ કરે છે તેણે માનો કે સંપૂર્ણ તીર્થોમાં સ્નાન કરી લીધું. તેને વેદ પાઠનું ફળ મળે છે. ત્યાર પછી આવે છે ભગવતી દક્ષિણાના પ્રાગટ્યનો પ્રસંગ, તેમનું ધ્યાન, પૂજા વિધાન તથા સ્તોત્ર વર્ણન તેમજ ચરિત્ર શ્રવણની ફળશ્રુતિ. ભગવાન નારાયણ કહે છે કે મુનિ, ભગવતી સ્વાહા અને સ્વધાનું પરમ મધુર ઉત્તમ ઉપાખ્યાન કહી ચૂક્યો. હવે હું ભગવતી દક્ષિણાના આખ્યાનનું વર્ણન કરીશ. તમે સાવધાન થઈને સાંભળો. પ્રાચીન કાળની વાત છે. ગોલોકમાં ભગવાન શ્રી કૃષ્ણની પ્રેયસી એક ગોપી હતી. તેનું નામ સુશીલા હતું. તેને રાધાજીની મુખ્ય સખી હોવાનું સૌભાગ્ય પ્રાપ્ત હતું. તે ધન, માન્ય અને મનોહર અંગવાળી ગોપી પરમ સુંદરી હતી. સૌભાગ્યમાં તે લક્ષ્મી જેવી હતી. પાતિવ્રતા બધા શુભ લક્ષણો તેમનામાં હતા. તે સાધ્વી ગોપી વિદ્યા, ગુણ અને ઉત્તમ રૂપ વડે સદા સુશોભિત હતી. કલાવતી, કોમલાંગી, કાંતા, કમલોચના, સુશ્રેણી, સુસ્તની, શ્યામા અને ન્યુગ્ધ્રોપ મંડલા આ બધા વિશેષણ તેમનામાં ઉપરયુક્ત હતા. તેનું પ્રસન્ન મુખ સદા મુસ્કાનથી ખીલેલું રહેતું હતું. રત્નોના અલંકાર તેની શોભા વધારતા હતા. તેના શરીરની કાંતિ શ્વેત ચંપા જેવી ગોર હતી. પાકેલા ટીંડોળા જેવા લાલ લાલ હોઠ તથા હરણ જેવા સુંદર નેત્ર હતા. હંસ જેવી મંદગતિએ ચાલનારી તે કામિની સુશીલાને કામશાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન હતું. તે સંપૂર્ણ ભાવથી ભગવાન શ્રીકૃષ્ણમાં અનુરક્ત હતી. તેમના ભાવને જાણીને તેમનું પ્રિય કાર્ય કરતી હતી. એક સમયે પરમેશ્વરી શ્રી રાધાએ સુશીલાને કહી દીધું કે આજથી તમે ગોલોકમાં આવી શકશો નહીં. ત્યાર પછી શ્રીકૃષ્ણ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે દેવ દેવેશ્વરી ભગવતી શ્રી રાધા રાસમંડળની મધ્યમાં રાસેશ્વર ભગવાન શ્રીકૃષ્ણને જોર જોરથી પોકાર કરવા લાગ્યા, પરંતુ ભગવાને તેમને દર્શન ના આપ્યા. તેના કારણે રાધાજી અત્યંત વિરહથી વ્યથિત થઈ ગયા. તેમની એક એક ક્ષણ કરોડો યુગ જેવી પ્રતીત થવા લાગી. તેમણે કરુણ પ્રાર્થના કરી, શ્રીકૃષ્ણ શ્યામસુંદર, તમે મારા પ્રાણના છો. હું તમને પ્રાણોથી વધારે પણ પ્રેમ કરું છું. તમે તુરંત દર્શન આપવાની કૃપા કરો. ભગવાન, તમે મારા પ્રાણોના અધિષ્ઠાતા દેવ છો. તમારા વિના હવે હું આ પ્રાણ રહી શકતા નથી. સ્ત્રી પતિના સૌભાગ્ય પર ગર્વ કરે છે. પતિની સાથે દરરોજ તેનું સુખ વૃદ્ધિ પામે છે. એવી સાધ્વી સ્ત્રીએ ધર્મપૂર્વક પતિની સેવામાં સદા તત્પર રહેવું જોઈએ. પતિ જ કુલીન સ્ત્રીઓ માટે બધું અધિદેવતા, નિત્ય આશ્રય, પરમ સંપત્તિ સ્વરૂપ તથા મૂર્તિમાન સુખ છે.